आज की सी सुंदर साथ की सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 23 चौपाई नंबर 10 આપણે આવ્યા છે। पकड़ नंबर 23 चौपाई नंबर 10। ए निस्बत नूर जमाल से जो रूह को पहुंचावे रंचक, तो लाड़ अर्श अजीम के क्यों भूले मुतलक। ए निस्बत नूर जमाल, કઈ નિસ્બત કે આપણે રાજી મહારાજની અંગના છીએ। રાજી મહારાજના તન છે ને શામાજીના અંગો છે, એ નિસ્બત એમની અંગના છે। હવે જો એ નિસ્બત હોય તો જો રૂહ કો પહોંચાવે રંચક, રૂહ કો પહોંચાવે રંચક કે નિસ્બતને કારણે રાજી મહારાજ આપણને સંદેશો આપી રહ્યા છે, આપણને સંદેશો આપણને ખબર આપી રહ્યા છે કે થોડીક આપણે એધાની મળે, આપણને થોડીક એધાની મળે તો આપણે ધણીના ચરણોમાં જાગૃત થઈ જઈએ। હવે આનું એક સરસ ઉદાહરણ બતાવું પહેલા કે આપણને આપણું લક્ષ્ય છે કે ભાઈ આપણે જવું છે, કોઈ દિવસ ગયા નથી, ત્યાં કોઈ દિવસ ગયા નથી ને આપણે જવું છે। કોઈ પણ જગ્યા હોય ત્યાં જવું છે। હવે આપણે થોડીક કોઈ અધાની આપે ભાઈ આ રીતે જવાનું છે, તો આપણે હિંમત કરીએ તો ત્યાં પહોંચે કે ના પહોંચીએ? આપણે હિંમત કરીએ ત્યાં પહોંચીએ કે ના પહોંચીએ? તો એમ આપણું લક્ષ્ય છે ધણીના ચરણોમાં જાગૃત થવાનું છે। હવે ધણી આપણને થોડીક માહિતી આપે છે, તો આપણે જો આપણી આત્મબળ કરે તો આપણે પહોંચીએ કે ન પહોંચીએ? એટલે કે જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હશે, જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હશે અને રાજ્ય મહારાજ આ થોડી એધાની આપી રહ્યા છે, થોડા ઈશારા કરી રહ્યા છે, જો રૂહ કો પહોંચે રંચક, જો રૂહ કો પહોંચે રંચક કે રાજ્ય મહારાજ જે કંઈક ઈશારા કરી રહ્યા છે અને એ ઈશારા જો આપણને દિલ સુધી પહોંચે, આપણા દિલ સુધી પહોંચે ઈશારા, तो लाड़ अर्श अजीम के क्यों भूले मुतलक। તો એ લાડ જે છે, એ લાડ જો આપણા દિલ સુધી પહોંચે તો આપણે પરમધામના જે લાડ છે એ કેવી રીતે ભૂલી શકીએ? આપણે જે કંઈક ભૂલી ગયા છીએ, આપણે જે કંઈક ભૂલી ગયા છે એ ધણી આપણને યાદ કરાવી રહ્યા છે, અને એ આપણા દિલ સુધી, આપણી આત્મ સુધી પહોંચે તો આપણે પછી કેવી રીતે ભૂલીએ એમને? આ નિસ્બત છે। એ નિસ્બત નૂર જમાલ છે, એ નિસ્બત હવે અહીંયા આગળ આ બતાવી રહ્યા છે એની પાછળનું કારણ શું છે? ધણી આપણને અહીંયા બતાવી એની પાછળનું કારણ શું છે? તો આપણે જે ભૂલીને બેઠેલા છે, આપણે જે ભૂલીને બેઠા છે અને ધણી એ આપણને થોડું યાદ કરાવી લે તો પછી આને આપણે એક પલ માટે પણ ભૂલીએ ખરા? સુંદર સાથ, આનો વિચાર કરો। બતાવી રહ્યા છે એની પાછળનું કારણ કે અહીંયા આગળ મોમિન દુનિકા બેવરા કે જે મોમિન હશે
એ મોમીન આમાંથી એક પલ માટે પણ બહાર નીકળશે નહીં. કારણ કે દુનિયાવાળાનો ત્યાંની શુદ્ધ નથી. સાંભળશે એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢી નાખશે. પણ મોમીન હશે અને દિલમાં ચોટ લાગશે, આમાંથી બહાર નહીં નીકળી શકે. જેમ કે મેગ્નેટ હોય, મેગ્નેટ એક સ્ટીક હોય, પટ્ટી હોય. હવે એને તમે ફેરવો તો જે લોખંડ હશે એ બધું એને ચોટી જશે અને બીજી બધી વસ્તુઓ હશે એ ત્યાંની ત્યાં પડી રહેશે. એટલે મેગ્નેટની સાથેની જે નિસ્બત હશે કોને છે? લોખંડની ચૂકો હોય, ઘર નવું બનાવતા હોય અને આજુબાજુ ઘરની ચારે બાજુ બધી વસ્તુઓ પડી હોય, ચૂક પણ પડી હોય, તો આપણે મેગ્નેટ ફેરવી લઈએ તો બધી ચૂકો હોય બધી આવી જાય અને બીજી બધું કચરો ત્યાંનો ત્યાં પડી રહે. એમ ધની પણ આપણને આજે થોડીક રંચક આપી રહ્યા છે. હવે એ જો બ્રહ્મ સૃષ્ટિ જે હશે એ આને ગ્રહણ કરશે, બ્રહ્મ સૃષ્ટિ હશે તો લાડ અર્શ અજીમ કે, તો લાડ અર્શ અજીમ કે ક્યાં ભૂલે મુતલક. તો પછી એ લાડ છે, એ પરમધામના જે લાડ છે એ અહીંયા આગળ કેવી રીતે ભૂલે? અને અહીંયા આગળ ન ભૂલે એ લાડની અંદર ડૂબીને ડૂબી રહે તો માયા શું કરે? આપણે ઘરની બહાર જઈએ, તો જો વરસાદ આવતો તો વરસાદથી પલળી જાય, પણ ઘરની બહાર જ ના નીકળીએ તો પછી ગમે એટલો વરસાદ છો ને પડે આપણે પલળીએ? આપણે પલ્લીએ ખરા? ગમે એટલો વરસાદ પડતો હોય બહાર, પણ ઘરની બહાર જ ના નીકળીએ તો એની જાતે પડે ને, જેટલો પડો એટલો. આપણે તો ઘરમાં છે. એમ આપણી દ્રષ્ટિ જો ભીતર હોય તો બહાર ગમે એટલી માયા હોય આપણને શું કરવાની છે? પણ એ ક્યારે કે ધની આપણને જો આ ઈશ્ક છે એ ઈશ્ક આપી રહ્યા છે અને એ જે ઈશ્ક આપી રહ્યા છે જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે એ નિસ્બત હશે, કઈ ધામની જે નિસ્બત છે એ નિસ્બત હશે, એ રૂહ આમાંથી બહાર નહીં નીકળે. એ રૂહ મીન્સ કે જેમની પરાત્મ ધનીના ચરણોની અંદર છે, જેમની જે રૂહ છે ધની સાથે આ બધી લીલાઓ કરેલી છે, એ રૂહ એક પલ માટે આમાંથી નહીં નીકળે. પણ હુઆ હાથ હુકમ કે, જો હુકમ દેવે યાદ, હુકમે પહેચાન હો વહી હુકમે આવે સ્વાદ. એ ઘણા બધા હુકમ છે. પણ હુઆ હાથ હુકમ કે. હવે કે છે આ બધું યાદ આવે, પણ આ બધું યાદ કોને આવે? કે છે આ તો કે હુકમના હાથની વાત છે, એમ કે છે. પેલા હુકમ સમજો કે હુકમના હાથની વાત છે. તો સુંદર સાથ, પેલા એક ઉદાહરણ સમજી લો. માતા અને બાળક કશું સાંભળતો નથી. માતા કે કરે, બાળક સાંભળતો નથી. માતા પોતાના બાળકને આ બધું કહી રહ્યા છે, બતાવી રહ્યા છે, તું આ કર, પેલું કર, આમ કર, તેમ. બાળક સાંભળતો નહીં, એની મસ્તીમાં જ મગ્ન છે. પણ માતાના વચનો જે છે એ બાળક ક્યારે સાંભળે? કે બાળકના દિલની અંદર ઈચ્છા થાય ત્યારે સાંભળે. માતાના
બાળકના દિલની અંદર ઈચ્છા થાય ત્યારે સાંભળે, નહીં તો એ વચનો સાંભળે નહીં. દિલમાં માતાના પ્રત્યે હમદર્દી હોય અને દિલમાં ઈચ્છા થાય તો સાંભળે, તો એ હુકમ અહીંયા છે. નહીં તો માતા ગમે એટલું કે કરે. કેમ કે ઈશ્ક છે, માતાનો બાળક પ્રત્યે ઈશ્ક છે, એટલે આ બધું કે કરે છે. પણ પેલો સાંભળતો નથી, કારણ કે દ્રષ્ટિ એની બીજે છે. એમ ધની પણ હુઆ હાથ હુકમ કે, જો હુકમ દેવે યાદ, જો હુકમ દેવે યાદ. હવે શું કે છે કે રાજી મહારાજની દિલની ઈચ્છા તો છે. પહેલો જે હુકમ બતાવ્યો એ હુકમ શું છે કે રૂહના દિલની અંદર જે ઈચ્છા થાય. બીજો હુકમ શું કે છે? જો હુકમ દેવે યાદ. રાજી મહારાજના દિલમાં ઈચ્છા છે કે બધું યાદ કરાવો એને. આ બધું ભૂલી ગઈ છે, અહીંયા આવી અને બધું ભૂલી ગઈ છે, એની દ્રષ્ટિ બહાર છે, એને બધું યાદ કરાવો. હવે ધની ના દિલની અંદર જે ઈચ્છા થઈ, એ દિલની અંદર ઈચ્છા થઈ તો ધની આપણને યાદ કરાવી રહ્યા છે બધું. પણ જ્યારે એ આપણા દિલની અંદર ઈચ્છા થશે, આપણા દિલની અંદર ઈચ્છા થશે, તો આને આપણે ગ્રહણ કરીશું. અને એ જો ગ્રહણ કરીશું તો હુકમે પહેચાન હો વહી, હુકમે પહેચાન હો વહી. કે આની અંદર આપણે ડૂબીશું. ધની જે કંઈક બતાવી રહ્યા છે એની અંદર આપણે ડૂબીશું તો ધનીની પહેચાન થશે. આની અંદર ડૂબીશું તો ધનની પહેચાન થશે. હવે આની અંદર આપણે ડૂબીશું, આપણે મીન્સ આપણા દિલની ઈચ્છા થશે, આપણે એક ચિત્તિયા વચનો સાંભળીશું અને આની અંદર ડૂબીશું તો આની પહેચાન થશે, ધનની પહેચાન થશે, લીલાની પહેચાન થશે. તો હુકમ ક્યાં રહ્યો? તો હુકમે પહેચાન હોવી, હુકમે આવે સ્વાદ, હુકમે આવે સ્વાદ. અને એ દિલની અંદર ઈચ્છા થઈ, આની અંદર ડૂબ્યા અને આપણા દિલની અંદર ઈચ્છા થઈ તો આ સ્વાદ આપણને મળે. આપણા દિલની ઈચ્છા જ છે અને ધનીના દિલની ઈચ્છા. ધનીના દિલની ઈચ્છા તો છે ને છે, એમાં કોઈ સંશય નથી. એટલે ધની તો આપણને અપાર આપી રહ્યા છે, પલ પલ મહેર કરી રહે છે. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. એ પલ પલ મહેર કરી રહ્યા છે. પણ આપણા દિલની અંદર જ્યાં સુધી એ વાઇબ્રેશન આવે નહીં, એ વાઇબ્રેશનને આપણા દિલ સુધી આપણે મોકલીએ નહીં, ત્યાં સુધી બધું જ ફોક છે, નકામું છે. હવે ધનીનો હુકમ, ધની આવે, ધનીનો જો હુકમ હોય તો સાંભળજો, આપણે તો અહીંયા આપણે શું અહીંયા બતાવી રહ્યા છે કે ભાઈ ધનીનો હુકમ હશે તારે આપણે જાગીશું, ધનીની મહેર હશે તારે આપણે પહેચાન થઈશું. ધનીની મહેર તો આપણી પર પલ પલ છે. ધની શું કહી રહ્યા છે? મેં તો મેરા દઈ ચૂકી. ધની શું કહી રહ્યા છે? મેં તો મેરા દઈ ચૂકી પણ તूने ન लिया. तुम न पहचानो तो मैं क्या करूं? तुम न पहचानो तो मैं क्या करूं? ધની કે છે મેં તો બધું તને આપી દીધું, સબવિધ વતન સહિત આપણા દિલની અંદર વિરાજમાન છે. હવે જો એ દિલની અંદર વિરાજમાન હોય અને ધનીના વચનોની આપણે અવગણના કરતા હોય તો ધનીની પહેચાન થાય ખરી? આપણી દ્રષ્ટિ જ બહાર છે, ભીતર દ્રષ્ટિ ગઈ નથી, કેવી રીતે પહેચાન થાય? ધનીના દિલની તો ઈચ્છા છે, એટલા માટે તો આપણા દિલની અંદર આવીને વિરાજમાન થઈ ગયા છે કે હું શું કરું તો મારી રૂહ પાછી ફરે, પરમધામ પાછી આવે. એમના દિલની તો ઈચ્છા છે. હવે જો એમના દિલની ઈચ્છા હોય તો પછી એમનો હુકમ ત્યાં કેવી રીતે ચાલી શકે? ધનીનો હુકમ કેવી રીતે ચાલી શકે? સુંદર સાજ વિચારો. જો ધનીને હુકમ જ કરવાનો હોય તો આપણા દિલની અંદર વિરાજમાન ન થાય. દિલમાં કોણ બિરાજમાન હોય?
આપણે તો આપણા દિલની અંદર એક જ ગ્રંથિ છે. આપણા મનની અંદર, દિલમાં નહીં, સોરી માફ કરજો, આપણા મનની અંદર એક જ ગ્રંથિ છે. શું? કે ધણીના હુકમથી બધું થઈ રહ્યું છે અને ધણીના હુકમથી જ આપણે પાછા પરમધામ જઈશું. બસ આ ગ્રંથિ છે ભાઈ. બધું ધણીના હુકમથી થઈ રહ્યું છે. ધણીના હુકમથી એક જણે બતાવ્યું, આપણે ગ્રહણ કરી લીધું, પકડી લીધું, બસ એને રટવા લાગ્યા. પણ થોડું દિલથી તો વિચારો કે પરમધામની એક કાંકરી છે. એ કાંકરી અહીંયા આગળ આવા કરોડો બ્રહ્માંડને જોડાવી દેતા હોય તો પછી એ ધની અને આવા બ્રહ્માંડની અંદર, સાંભળજો સુંદર સાહેબ, આવા બ્રહ્માંડની અંદર ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. આ અનહોની નથી તો શું છે? આપણા દિલમાં અર્શ કરીને બિરાજમાન છે આવા બ્રહ્માંડની અંદર. તો હુકમ, એમને ખાલી હુકમ જ કરવાનું હતો ને ભાઈ, ચાલો પાછા. તો પછી આપણા દિલમાં બિરાજમાન શા માટે થયા? જો ધણીના હુકમથી જ કરવાનું હોત બધું, તો 5મા દિવસની લીલા પછી સમાપ્ત કરી દીધું હોત. એટલે હુકમે પહેચાન હોવી. આપણા દિલની અંદર જ્યારે તડપ આવશે ત્યારે આની પહેચાન થશે. આપણા દિલની અંદર ઈચ્છા થશે. આ વચનોને આપણે ધ્યાનથી ચિત્તની અંદર લઈશું તો ધનીની પહેચાન થશે. હુકમને સમજો કે હુકમ છે શું. ધનીનો હુકમ ચાલે છે, ધનીનો હુકમ ચાલે, ધનીનો હુકમ ક્યાં ચાલે છે? હા, ધનીનો હુકમ અવશ્ય ચાલે છે. ધનીનો હુકમ અવશ્ય ચાલે છે, આમાં કોઈ સંશય નથી. પણ કોના માટે? આ બ્રહ્માંડ પર ચાલે છે ધનીનો હુકમ. જો આશિક અને માસુક હોય, આશિક કદાપી માસુક પર હુકમ ન કરી શકે. ખિલવતની અંદર જોયું આપણે કે ભાઈ ભલે તમારો પ્રેમ વધારે હોય પણ આશિક તો હું છું, ધનીએ કહ્યું. હવે એ જો આશિક હોય તો આશિક માસુક પર હુકમ કરી શકે ખરા? દિલથી વિચારો. જો એમને હુકમ જ કરવાનો હોય તો આપણા દિલમાં બિરાજમાન થાય ખરા? સંસારનું ઉદાહરણ જોઈ લો તમે. કે નાની ફેમિલી, આપણે ફેમિલી એની અંદર જ લો, કારણ કે આ ફેમિલી છે આપણું. તો ફેમિલીની અંદર જે ઘરનો મુખિયા હોય, એ ઘરનો મુખિયા હોય અને એમને જે ધાર્યું કરવાનું હોય અને એમનો હુકમ, ભાઈ આજે આ કરવાનું છે, કોઈ કહે જવાનું નથી, તો કોઈ કહે ન જાય, કારણ કે એમને હુકમ ફરમાયો. પણ એ વાત જ્યારે એમને દિલથી સમજાવે, એમના દિલની અંદર બેસીને સમજાવે કે ભાઈ આજે આપણે આ બધી વસ્તુઓ છે, તો પછી આપણી જાતે જ કે ભાઈ ચાલો ત્યાં નહીં જઈશું તો ચાલશે. સુંદર સાથે સમજાય છે. આ બંને વસ્તુ સમજાય છે. ધનનો હુકમ રૂહો પર કદાપી ન થઈ શકે. ધની હુકમ રૂહો પર કદાપી ન કરે. કેમ ન કરે? તો ધની આશિક છે. આપણે આશિક નથી બન્યા, એ વસ્તુ જુદી છે. પણ આપણે જો આશિક બનીશું તો ધનીની પહેચાન પણ થશે અને આ સ્વાદ પણ આવશે. પણ આપણે ક્યારે? આપણે આશિક બનીશું ત્યારે. એ જે આપણા દિલની ઈચ્છા થઈ એ હુકમ છે. कबूल करी हम हंसी को, कबूल करी हम हंसी को और अपनी मानी भूला,
सब सुध पाई कुंजी से और फुरमान रसूल। સુંદર सा જે હુકમ આવ્યો એ હુકમથી બધું થઈ રહ્યું છે, સાંભળજો. હવે તો આપણે સ્વીકારી પણ લીધું કે ભાઈ અમે હાર્યા હાર્યા હાર્યા, કેટલી વાર કહીએ એમ. આપણે કબૂલ કરી કે ધની આ બધું આપણી હાંસી માટે કર્યું છે. લેકે જે કબૂલ કરી હમ હાંસી કો, હાંસી પણ કબૂલ કરી લીધી. और मानी अपनी भूल. આપણે ભૂલ પણ સ્વીકારી લીધું. આ સ્વીકારી લીધું છતાં પણ આ બ્રહ્માંડનો લય થતો નથી. વિચારો કેમ? હાર્યા હાર્યા કેટલી વાર કહીએ આપણે, છતાં બ્રહ્માંડનો લય થાય છે ખરો? આપણે પરમધામ પાછા ગયા ખરા? એટલે કહેવાનો મતલબ એ છે, આ બેન બતાવી રહ્યા છે, કહેવાનો મતલબ શું છે કે હાર્યા 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 આપણે કહીએ છીએ એ અંતસ્કરણથી કહે છે, દિલથી નથી કહેતા, મનથી કહી રહ્યા છે. દિલથી કહીએ તો ધની શું કહે છે, તું મને એકવાર ખરા દિલથી પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. ન કેમ સ્વીકારે આપણી અરજી? આપણી અરજી ન કેમ સ્વીકારે? પણ ઈશ્ક રબદને કારણે આ અરજી આપણી સ્વીકારતા નથી. લાવ પ્યાર કરો દીદાર. જો સુધી તમારા દિલની અંદર આ પ્યાર નહીં આવે, આ તડપ નહીં આવે, ત્યાં સુધી પરમધામ પાછું જવાશે નહીં. ले कबूल करी हम हांसी को और अपनी मानी भूल, सब सुध पाई कुंजी से, सब सुध पाई कुंजी से. કે આ તારતમ વાણીથી આપણે આ બધી જ શુદ્ધ પડી ગઈ, બધી જ સમજ પડી ગઈ. और फुरमान रसूल, રસૂલ સાહેબ જે કંઈક લઈને આવ્યા, રસૂલ સાહેબ જે કંઈક લઈને આવ્યા અને રસૂલ સાહેબે જે જાહેર કર્યું આખરી વક્ત, तीनों सूरत मोहम्मद की सुंदर साथ याद रखજો. રસૂલ સાહેબ લઈને આવ્યા, સામાજિક કુંજી લઈને આવ્યા અને જાહેર કર્યું બસરી મલકીને હકી સ્વરૂપ. ત્રણે સ્વરૂપ. આ જે ત્રણે સ્વરૂપે બધું આપણને બતાવ્યું, બધું બતાવ્યું, તો આપણને બધી શુદ્ધ પડી, બધી શુદ્ધ પડી તો સ્વીકાર્યું, ભાઈ અમે હારી ગયા, ખેલ બંધ કરો. અરજી કરીએ છીએ ને આપણે, મોટી અરજી કરીએ છીએ ને, ખેલ તો अब બંધ કરો, દિન બીતે બળે. અરજી સુંદર સાથ કરવા, ચરણોમાં મૂકી પડે. હવે આપણે જો આ અરજી કરતા હોઈએ તો અરજી ધની સ્વીકારતા નથી. અરજી ધની સ્વીકારતા નથી ને, આપણે તો 400 વર્ષથી અરજી કરી રહ્યા છીએ, કેમ આ બ્રહ્માંડનો લય ન થયો? હુકમ શું છે એ પહેચાન કરાવી રહ્યા છે. હુકમ શું છે એ પહેચાન કરાવી રહ્યા છે. अब हुई पहचान हुक्म की, एक जरा न रही सक. अब हुई पहचान हुक्म की. કે આ બધું આપણે કહીએ છીએ
પણ ધની આપણું સ્વીકારતા નથી એટલે કે છે હુકમ નીકળવું છે. ચલો માની લો કે આ હુકમ નીકળવું છે, તો ધનીનો શું ધનીનો હુકમ બદલી શકાય? આ પ્રશ્ન છે. ધનીનો હુકમ બદલી શકાય? હા, અવશ્ય બદલી શકાય. અવશ્ય બદલી શકાય. આમાં કોઈ સંશય નથી. खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा के तुझसे पूछे बोल तेरी रजा क्या है. આ હુકમ બદલી શકાય ન કેમ મળે? એકવાર દિલની અંદર ઠામી લો, ધણીના દીદાર કેમ ન થાય? લક્ષ્ય ચોક્કસ કરી એ માર્ગ પર ચાલી નીકળો, ધણીનો હુકમ બદલાઈ જશે. अब हुई पहचान हुक्म, अब हुई पहचान हुक्म की. સમજી લો. સુંદર સાથ, એક સરસ ઉદાહરણ આપો. ધનનો હુકમ બદલી શકાય? તો હા, બદલી શકાય. એક સરસ ઉદાહરણ આપો કે માતા છે, એ માતા બાળકના હુકમ, માતા પોતાનો હુકમ બાળક પર કરી રહી છે કે આજે અહીંયા નથી જવાનું. હવે એ જે બાળક છે, એ બાળક સામે એ નથી કરતો કે ભાઈ કેમ નહીં જવાનું, આ છે તે આર્ગ્યુમેન્ટ નથી કરતો. પણ માતાને એટલો ખુશ કરી દે છે એ બાળક, માતાને એટલો ખુશ કરી દે છે. હવે એ જે ખુશ કરીને એમાં ખોટા વાળ ન હોય, એ દિલથી સમજે, એ દિલથી સમજે તો સમજાશે. દિમાગથી સમજે તો ખોટા વાળ લાગશે. દિલથી સમજે તો સમજાશે. આ તો ધની સાથેની વાત છે. આ તો ધની સાથેની વાત છે. તો હવે એટલા એમને ખુશ કરી દે, હસીને વાત કરે, તો માતાનું દિલ પીગળે કે ન પીગળે? સંસારનું ઉદાહરણ છે, તમે જુઓ. માતા બાળક પર સખ્ત થાય, પણ બાળક હસીને વાત કરતો હોય તો માતાનું દિલ પીગળી જાય છે કે નથી પીગળતું? તો ધનીનો હુકમ બદલી શકાય, એમાં કોઈ સંશય નથી. પણ ક્યારે ધનીનો હુકમ ક્યારે બદલી શકાય? તો આપણે આશિક બનીએ ત્યારે ધનીનો હુકમ બદલી શકાય. આપણે નમ્ર બનીએ ત્યારે ધનીનો હુકમ બદલી શકાય. अब हुई पहचान हुक्म की, एक जरा न रही सक, बोझ हम सिर ना રહ્યા, હક ઇલ્મે દિખાયા મુતલક. હવે કે છે જો આ બધું ધનીના હુકમથી જ થતું હોત તો કે છે બોજ સિર પર ન રહે, પછી આપણો ગુનો કેવી રીતે? બોજ હમ સ્થિર ન રહ્યા. જે કંઈક કરી રહ્યા છે ધની કરી રહ્યા છે. કેમ? ધની આપણને પરમધામની અંદર બતાવી રહ્યા છે. આપણે તો પરમધામમાંથી આવ્યા નથી ને ગયા નથી, બતાવી રહ્યા છે. હવે જયારે એમને બતાવવાનું બંધ કરવું છે તો કરશે. વિચાર સુંદરતા, થોડું વિચારો આની અંદર. તમે લઈ ગયા હતા અને તમે પાછા લાયા, એમાં અમારો શું વાંક? અમને તો કશી શુદ્ધ નથી.
પણ ઓંક આવે છે ક્યાં? એ વસ્તુ રજૂ કરી ધનીએ, આપણને અહીંયા લાવ્યા ને લઈ ગયા, કશો જ ગુનો ના પડ્યો, લાગુ ના પડ્યો. કેમ કે પૂરી નિંદનો ખેલ હતો ત્યાં આગળ, કઈ શુદ્ધ ન હતી. પણ અહીંયા લાવ્યા, જાગણી બ્રહ્માંડની અંદર લાવ્યા અને આપણને બધી પહેચાન કરાવી, બધી પહેચાન કરાવી કે હકીકત શું છે ને મારફત શું છે, ધનીની સાહેબી શું છે ને ધનીનો ઇશ્ક શું છે, આ બધી પહેચાન કરાવી. અને તેમ છતાં જો આપણે ના આવીએ ત્યારની આ વાત છે. બ્રજમાં તો આવ્યા હતા, તે ઘડી ગુનો લાગુ ન પડ્યો આપણી પર, પણ અહીંયા આગળ ગુનો લાગુ પડ્યો. એની પાછળનું કારણ કે આપણે જાગૃત થઈ ગયા છે. આપણે જાગૃત મીન્સ આપણને બધી પહેચાન થઈ ગઈ છે. ધનીની સાહેબી ને ધનીના ઇશ્કની પહેચાન થઈ ગઈ છે. ઇશ્ક ને ઇલમ આની પહેચાન થઈ ગઈ છે. એટલા માટે ગુનો લાગુ પડ્યો અને એ હસી છે આપણી પર. બોજ હમ સિર ન રહ્યા, બોજ હમ સિર ન રહ્યા કે ભાઈ અમારા પર શું બોજ રહ્યો હવે કે જો ધનીના હુકમથી જ બધું થતું હોય તો અમારા પર બોજ કશું ના રહે. એટલે ધનીએ પોતાનો હુકમ છે ને બદલી કાઢ્યો. અને એ જે છે ધનીએ હુકમ શા માટે બદલ્યો? ધનીના હુકમથી બધું થઈ રહ્યું છે. બ્રહ્માંડ પણ ધનીના હુકમથી બનાવ્યું, આપણે પણ ધનીના હુકમથી નહીં આવ્યા. કેમ આવ્યા? જીદ કરી એટલે આવ્યા, ધનીના હુકમથી નથી આવ્યા. ધનીના દિલમાં ઈચ્છા હતી કે મારી સાહેબી બતાવો, દિલમાં ઈચ્છા હતી, પણ આપણી પાસે મંગાવી. હવે સાહેબી બતાવીને જો પાછા લઈ ગયા હોત તો ધનીનો હુકમ છે, આમાં નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. પણ વચમાં શું આવ્યું? આપણો ઈશ્કરબદ વચમાં આવ્યો એટલે ધનીનો હુકમ બદલાઈ ગયો. ઈશ્કરબદ વચમાં આવ્યો, ઈશ્કરબદ વચમાં આવ્યો એટલે શું કે ધની કહે છે લાવો પ્યાર કરો દીદાર. હવે ધની કહે છે લાવો પ્યાર કરો દીદાર. અને એટલા માટે ધનીએ આપણને જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ અહીંયા આપી. નિજ બુદ્ધ અહીંયા આપોત નહીં, કદાપી ના આપોત. આપણા ઈશ્કરબદને કારણે અહીંયા આવી છે નિજ બુદ્ધ. ઈશ્કરબદને કારણે ધામની લીલાઓ આપણે ઇન્દ્રાવતી તો કહેતી હતી પુકાર પુકાર કે આ બધી વાતો અહીંયા કરવાની. જો કે આ બધી વાતો નહીં કરું તો સાથ જાગશે કેમ ન? આપણા બેડરૂમની પણ વાતો કરવાની એમ કે છે. એ ઈશ્કરબદને કારણે થયું છે અને એટલા માટે ધનીનો હુકમ બદલાયો છે અને એટલા માટે ગુનો લાગુ પડ્યો છે. નહીં તો આ બોજ આપણા સિર પર ના હોત, આપણે આયા નથી ને ગયા નથી, તો પછી આ બોજ આપણી પર રહે કેમ? આ ગુનો કેવી રીતે લાગુ પડે આપણી પર? પણ ગુનો લાગ્યો પડ્યો છે એની પાછળનું કારણ આપણો ઈશ્કરબદ છે. ગુનો લાગ્યો પડ્યો છે એની કારણ કે આપણી પહેચાન થઈ ગઈ છે બધી, અને છતાં પણ આપણે ધની સામું જોતા નથી. આપણી પહેચાન થઈ. ગુનો કેમ લાગુ પડ્યો છે? કે બધી જ પહેચાન થઈ ગઈ, આપણને બધી પહેચાન થઈ ગઈ. એ પણ શુદ્ધ પડી ગઈ કે મેરા અર્શ દિલ મોમિન કરીને ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. આ પણ પહેચાન થઈ ગઈ અને આપણે ઝાંખીને જોતા નથી. એ ગુનો છે. અહીંયા હુકમ બદલાયો. જો હુકમથી જો બધું હોત તો ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન ન થયા. કહેવાનો મતલબ એક જ છે. સુંદર સંસારના ઉદાહરણ. જો આપણો હુકમ જ ચલાવવાનો હોય તો પછી આપણે એની સાથે પ્રેમથી વાતો શા માટે કરીએ? સાચી વાત કે ખોટી વાત? જો હુકમ જ ચલાવવાનો હોય તો પ્રેમથી વાતો શા માટે કરીએ? પણ ધની તો શું કહે છે? તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. તો હુકમ રહ્યો ક્યાં? તો પછી હુકમ રહ્યો ક્યાં? વિચારો. જ્યાં સુધી આ હુકમની સમજ નહીં પડે ત્યાં સુધી ગોર ગોર ફરતા રહીશું આપણે. હુકમ બીજું કશું જ નથી. આપણા દિલની ઈચ્છા એ જ હુકમ છે. એ જ હુકમ છે, બીજું કશું જ નથી. રૂહોના દિલની ઈચ્છા એ જ હુકમ છે. હવે રૂહોના દિલની ઈચ્છા શું છે જુઓ.
હક ઇલ્મે દિખાયા મુતલક, હક ઇલ્મે દિખાયા મુતલક કે રાજ્ય મહારાજના ઇલમથી આ બધી શુદ્ધ પડી ગઈ આપણને. અબ ભૂલ હમારી જરા નહીં, અહીંયા પાછું શું કે છે? અબ ભૂલ હમારી જરા નહીં. કે બધું જો હુકમના જ હાથમાં હોય તો પછી અમારી ભૂલ ક્યાં છે? પણ આપણી ભૂલ છે કે આ બધું આપ્યા પછી જો આપણે જાગૃત ન થઈએ તો આપણી મોટામાં મોટી ભૂલ છે. ધનીએ કહી દીધું, મેં તો મેરા દઈ ચૂકી, પણ તું ન જાગું તો હું શું કરું? ધ્યાન લીધું અને પછી તું એવું કે ભાઈ અમને તો કશી સુધ નથી, સમજ નથી, અમને કોઈ બતાવ્યું નતું. પુકાર પુકાર કરીને ધની કહી રહ્યા છે. અબ ભૂલ હમારી જરા નહીં, કે હવે અમારી ભૂલ ક્યાં રહી? કે આપણે આવ્યા નથી ને ગયા નથી, ધનીના હુકમથી બધું થઈ રહ્યું છે. પણ આની સાથે સાથે હું તમને બીજી પણ વાત બતાવી રહ્યો છું. આની સાથે સાથે કે અમારી ભૂલ કશું નથી. એટલે એવું સુંદર સાથ લઈને બેસી ન રહો કે આપણે આયા નથી ને ગયા નથી, આપણે તો કશો ગુનો કર્યો નથી. તો ગુનો કેવી રીતે લાગુ પડશે? જો ગુનો લાગુ ન પડવાનો તો આપણી પરમધામમાં હાંસી કેમ નહીં થવાની છે? એ પણ જોડે જોડે વિચારો. આ પણ આપણને ઇલમે બતાવી દીધું છે. એટલે વિચાર કરો આની સાથે. એકવાર કયું બતાવ્યું અહીંયા આગળ, એટલે લઈને બેસી નહીં રહેવાનું કે અહીંયા આગળ તો આવું કયું છે. આપણે લઈને બેસી ગયા છે. अब भूल हमारी जरा नहीं और हक कर थके हास और हक कर थके हासी बात आई सिर हुक्म के अब काहे बिलखे रूह खासी. હવે કે હુકમ પર બધું આવી ગયું છે તો પછી અમારી પર હાસી કેવી રીતે થવાની છે? એટલે કે છે ઓર હક કર થકે હાસી, કે રાજ્ય મહારાજ આપણી પર હસી કરી કરીને થાકી ગયા. કે કારણ શું છે? કે હવે બધું હુકમ ઉપર લઈ રહ્યા છે. કેમ? આ મોમિનોની જે બુદ્ધિ છે ને, મોમિન દુનિકા બેવરાની અંદર આ જે બુદ્ધિ છે ને, એ બુદ્ધિ ચાલી રહી છે. આ જોડે બતાવી રહ્યા છે એની પાછળ તમે જો વિચારો, આની પાછળ વિચારો થોડું કે ધનીનો હુકમ છે. પહેલામાં પહેલું તો એક જ વસ્તુ, એક સમજો, સિમ્પલ, સાદો ને સિમ્પલ વસ્તુ. હુકમ ક્યાં લાગુ પડે? હુકમ શું છે એ સમજવું હોય તો હુકમ ક્યાં લાગુ પડે? હવે ક્યાં લાગુ પડે એનો મતલબ, આનો મતલબ શું છે? કે દિલની અંદર લાગુ પડે કે અંતસ્કરણની અંદર લાગુ પડે હુકમ? પેલા પેલું હુકમ કરી કોણ શકે? તો સત્ય સ્વરૂપ છે એ કરી શકે. આનંદ સ્વરૂપ કદાપી હુકમ ન કરે. હુકમ છે. ચલો, તો એ જે હુકમ છે એ હુકમ ક્યાં લાગુ પડે? અંતસ્કરણની અંદર લાગુ પડે કે દિલમાં લાગુ પડે? ધનીનો હુકમ હુકમ આપણે કરીએ છીએ તો હુકમ લાગુ ક્યાં પડે? જો દિલની અંદર લાગુ, દિલની અંદર કદાપી હુકમ ન હોય. કોઈ તમારી સાથે દિલથી વાત કરતો હોય તો તમે એની સાથે તમે તમારો હુકમ વાપરશો ખરા? સિમ્પલ છે. સંસારનું ઉદાહરણ જો, તમારી સાથે કોઈ પ્રેમથી રહેતું હોય તો એની સાથે તમે હુકમ નહીં વાપરી શકો, તમે પણ એને પ્રેમ બતાવશો. પણ કોઈ તમારી સાથે મગજ વાપરીને કામ કરતો હોય તો તમે તમારા સત્તા છે, હુકમ છે, એ હુકમ વાપરશો. વિચારો. अब भूल हमारी जरा नहीं और हक कर थके हासी बात
बात आई फिर हुक्म के, अब काहे विलखे रूह खासी. તો પછી અહીંયા આપણે તડપ શા માટે કરીએ એમ કે છે. જો ધનીના હુકમ પર જ આ બધી વાત આવી છે તો પછી રૂહ અહીંયા શા માટે તડપે. કેટલું સહેલું કરી દીધું. ધનીએ કેટલું સહેલું કરી દીધું. સુંદર સાથ. આ રીતે ન છૂટાય. આ રીતે ન છૂટાય. ધનીના હુકમથી આ બધું ચાલશે. ધની હુકમ કરે છે, ધનીના હુકમથી બધું ચાલી રહ્યું છે, કરશે ને આપણને લઈ જશે. આપણી મક્કારીઓ છુપાવી રહ્યા છે. આપણે આ બધી આપણી મક્કારીઓ છુપાવી રહ્યા છે. देखना था तो सब देखा, हक इश्क और पातशाही, और हासी रूहो इश्क पर सब देखी जो दिखाई. જે જોવાનું તે બધું જોઈ લીધું કે રાજ્ય મહારાજની સાહેબી અને રાજ્ય મહારાજનો ઇશ્ક બંને જોઈ લીધો. હવે જો કે છે કે રાજ્ય મહારાજે આપણી પર હાંસી કરી એ પણ જોઈ લીધી કે ઇશ્ક પર હાંસી કરીએ. और हांसी रूहो इश्क पर, और हांसी रूहो इश्क पर. આપણી હાંસી હતી ઇશ્ક પર એ પણ જોઈ એમ કે છે. સબ દેખી જો દિખાઈ, સબ દેખી જો દિખાઈ. ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. ત્રીજું ચરણ કેવી રીતે મહત્વનું છે એ સમજો. કે રાજ્ય મહારાજે આપણને જે બતાવવાનું હતું શું, તો ઇશ્ક ઓર પાતશાહી. રાજ્ય મહારાજની સાહેબી ને રાજ્ય મહારાજનો ઇશ્ક. હક ઇશ્ક ઓર પાતશાહી. રાજ્ય મહારાજનો ઇશ્ક અને રાજ્ય મહારાજની સાહેબી આ બધું બતાવવાનું તે બધું જોઈ લીધું આપણે કે આ બધું જોઈ લીધું. ધનીનો ઇશ્ક પણ જોયો, ધનીની સાહેબી પણ જોઈ. ત્રીજું ચરણ જો હવે સબ દેખી જો દિખાઈ, સબ દેખી જો દિખાઈ. આ ત્રણ ચરણ જોયા. હવે ત્રીજું ચરણ છે બહુ મહત્વનું વસ્તુ છે. और हांसी रूहो इश्क पर, और हांसी रूहो इश्क पर. ધનીએ ત્રણ વસ્તુ બતાવી. ધનીની સાહેબી બતાવી, ધનીનો ઇશ્ક બતાવ્યો અને ત્રીજી વસ્તુ આપણી પર હસી કરીએ. આ ત્રણ વસ્તુ જે તમે બતાવી અમે જોયું. પણ આપણે જે જોયું ધનીએ આપણને આપણી પહેચાન કરાવી અને ધનીએ જો આપણને ઇશ્ક આપ્યો હોય તો પછી આ હસી જે આપણી પર થઈ રહી છે, આપણી પર હસી થઈ રહી છે, એનો અર્થ શું થયો જાતે વિચારો. આવે જાતે વિચારો. કેમ જાતે વિચારો? એની પાછળનું કારણ કે આપણને આપણી પત્ની કે આપણને આપણો પતિ જો આપણને પ્રેમ કરતો હોય, સમજો પતિ પત્ની વચ્ચેની વાત, આપણને આપણો પતિ પ્રેમ કરતો હોય પણ એ પ્રેમને આપણે જો લેતા ન હોઈએ, પતિ વિચાર કે હું આટલો બધો એને પ્રેમ કરું છું, આ બધું આપું છું અને છતાં એ લેતી કેમ નથી. એની પાછળનું કારણ કે પત્નીની દ્રષ્ટિ બીજે છે. પત્નીની દ્રષ્ટિ બીજે છે. જો પત્નીની દ્રષ્ટિ બીજે ન હોય અને ધનીના વચનો પર હોય, એના પોતાના પતિના વચનો પર હોય, તો એ ઇશ્ક થાય કે ન થાય?
और हांसी रूह इश्क पर। હવે જો અહીંયા આગળ કેમ ઓર હાંસી રૂહ ઇશ્ક પર, આપણને પહેચાન કરાવી દીધી આપણે કોણ છે, આપણે કોણ છે. રાજ્ય મહારાજના તન છે ને સામાજીના અંગો છે. આ નિસ્બત છે. આ નિસ્બતની જો પહેચાન કરાવી દીધી હોય, ધની આપણને ઇશ્ક બતાવી રહ્યા હોય, ધની આપણને સાહેબી બતાવી રહ્યા હોય. કારણ કે કઈ કહ્યું ને, હક ઇશ્ક ઓર પાતશાહી. તો પછી આ જે બંને બતાવી રહ્યા છે, ધનીનો ઇશ્ક પણ બતાવી રહ્યા છે અને ધનીની સાહેબી પણ બતાવી રહ્યા છે. આપણને આપણી સમજ છે કે આપણે કોણ છે એ નિસ્બતની શુદ્ધ પડી તો આપણે કયા માર્ગ પર જઈશું? ઇશ્કના માર્ગ પર જઈશું કે પાતશાહીના માર્ગ પર જઈશું? આપણે તો ઇશ્કના સ્વરૂપો છે. આપણે જો ઇશ્કના સ્વરૂપો હોઈએ તો જે ધનીએ આપણી પર જો ઇશ્ક પરની જે હાંસી કરી એ હાંસી થવા દઈએ ખરા. ધનીને કે અહીંયા રાખો તમે. આપણે તરત ધનીને રોકીએ, પણ ધનીને રોકતા નથી. આપણી પર હાંસી થઈ રહી છે. કારણ કે આપણી દિલની ઈચ્છા નથી. આપણે ખરેખર ધનીની પહેચાન નથી કરી. ખરેખર આપણી પહેચાન નથી થઈ. એટલા માટે આ હાંસી થઈ રહી છે. क्यों न होए हुक्म को हुक्म, क्यों न होए हुक्म को हुक्म, जो पहले किया इत्तबदाए, हुई उम्मीद सबकी पुराना, अब क्यों न दीजे रूहे जगाए. હવે જે આ હુકમ છે કે આ બધું હુકમ જ કર્યું. આગલી ચોપાઈમાં જોયું કે देखना था सो सब देखा, हक इश्क और पातशाही, और हांसी रूह इश्क पर, सब देखी जो दिखाई, बात आई सिर हुकम पर. કે આ જે બાત આવી એટલે ધનીએ જે બધું બતાવવાનું તે બધું બતાવી દીધું. તો આપણને ક્યાં ગુનો લાગુ પડ્યો? હવે અહીંયા આગળ કે છે કે ક્યાં ન હોય હુકમ કો હુકમ, કે રાજ્ય મહારાજ પોતાનો જે હુકમ છે, પોતાનો જે ઈરાદો છે એ ઈરાદો બદલતા કેમ નથી? હુકમ આ છે. ધની કેમ બદલતા નથી? હુકમ કો હુકમ. સુંદર સાથ, અહીંયા ધની જે બતાવી રહ્યા છે, પણ જે અંદરની જે ગહેરાઈ છે એ ગહેરાઈ આપણે સમજતા નથી. હુકમ શું બતાવ્યું? આપણા દિલની ઈચ્છા બતાવી. સમજો સુંદર સાથ. તો ક્યાં ન હોય હુકમ કો હુકમ, કે રાજ્ય મહારાજ પોતાનો હુકમ બદલતા કેમ નથી? એનો અર્થ જાહેરી અંદર એનો અર્થ આ છે, વાસ્તવમાં આ અર્થ નથી. કે જે રૂહો છે એ રૂહો પોતાના દિલની ઈચ્છા બદલતી કેમ નથી? આ વસ્તુ છે. ધનીએ તો પોતાનો હુકમ બદલ્યો, ધનીએ તો પોતાની ઈચ્છા બદલી, અને ઈચ્છા બદલ્યા પછી મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા. સુંદર સાથ, ત્રીજા દિવસની લીલા અને ચોથા દિવસની રાત ખેંચીને કેમ રાખી છે? કારણ શું છે? ચોથા દિવસની લીલા અને પાંચમા દિવસની લીલા, છઠ્ઠા દિવસની લીલા કેમ જુદી છે? સુંદર સાથ વિચારો. રાજ્ય મહારાજે પોતાની ઈચ્છા બદલી કાઢી. એટલે કે છે ક્યાં ન હોય હુકમ કો હુકમ, કે ભાઈ તું આ પકડીને કેમ બેસી રહ્યો છું? એમ કે અને છોડ દે. હવે આટલું બધું સમજાયા પછી છોડતો કેમ નથી? એટલે ઈચ્છા કેમ બદલાતી નથી? એટલે રાજ્ય મહારાજે શું કર્યું? કે જે પોતાનું હતું એ બદલી શું કરે? સાહેબી બતાવી. રાજ્ય મહારાજે ઈશ્ક બતાવ્યો અને
એમની સાહેબી બતાવી, પાતશાહી બતાવી. એ પાતશાહી બતાવી છતાં રૂહો જાગતી નથી તો શું કર્યું? આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા અને તુમકો ઇસકો બજાવને કરું સો અનેક ઉપાય. એટલે ધનીએ હુકમ પોતાનો બદલી કાઢ્યો. ધનીએ પોતાનો હુકમ બદલી કાઢ્યો. તો અહીં આગળ જે રૂહો છે, હુકમ શું છે? રૂહોના દિલની ઈચ્છા. શિણગારની અંદર છે સુંદર સાથ. વિચારો, આપણા દિલની ઈચ્છા આપણે બદલતા કેમ? આ એક પ્રશ્ન છે મોટામાં મોટો. અને એ જો આપણે બદલીશું તો ધામની અંદર જાગૃત થઈ જઈશું. મીન્સ બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલીશું. तो क्यों न होए हुक्म को हुक्म जो पहले दिया इत्पतदाए हुई उम्मीद सबकी पुराना अब क्यों न दीजे रूहे जगाए કે રાજ્ય મહારાજ પોતાનો હુકમ બદલતા કેમ નથી? કે જો પહેલે જે કંઈ કર્યું હતું એ બધું આપણે બતાવી દીધું, જોઈ લીધું, બધું કરી લીધું. હુઈ ઉમ્મીદ સબકી પુરાણ, કે બધું આપણે જે હતું એ બધું પૂરણ થઈ ગયું. હવે તો કે પાછા લઈ જગાડતા કેમ નથી? अब क्यों न दीजिए रूह जगाए, अब क्यों न दीजिए रूह जगाए. એટલે આ હુકમ બદલવાની વાત કરે છે કે ભાઈ અમારી પર તો ગુનો લાગુ પડ્યો નથી, કે અમે તો ફાર્મસીમાં છીએ. સુંદર સાથ, આ હુકમ શું છે વિચારો. આ બહુ જ બારીક વાત છે અને આ સમજાશે તો જાગૃત થતો એક પલ નહીં લાગે. એક પલ નહીં લાગે. કે ધનીએ પહેલા જ દિલની અંદર ઈચ્છા કરી હતી કે મારી સાહેબી બતાવું તો મારા ઈશ્કની પહેચાન થાય. એટલે ઈશ્ક અને પાતશાહી બંને બતાવી ધનીએ. ધનના હુકમથી ધનીએ જે બતાવ્યું એ જોયું આપણે. પણ એ જોયું તો એની અંદર આપણે લીધું શું? આ મહત્વની વસ્તુ છે કે તમે જે બતાવ્યું, જે જોયું તો હવે તો જગાઈને પાછા લઈ જાઓ. આપણો દાવો આ છે. આપણો દાવો આ છે. એટલે કે છે ક્યો ન હોય હુકમ કો હુકમ, ક્યો ન હોય હુકમ કો હુકમ. પહેલું ચરણ ને ચોથું ચરણ તમે મેળવશો તો સમજાશે હુકમ કો હુકમ શું છે. ક્યો ન હોય હુકમ કો હુકમ અબ ક્યો ન દીજે રૂહે જગાએ. ભાઈ તમને જે ઈચ્છા થઈ, તમને જે બતાવવું તે તમે બતાવી દીધું. હવે તમને પાછા પરમધામ લઈ જાઓ. હવે તો તમે તમારો હુકમ બદલો. ખેલ ખત્મ થઈ ગયો. બધું તમારે જે બતાવવું તે બતાવી દીધું. હુઈ ઉમ્મીદ સબકી પૂરણ, હુઈ ઉમ્મીદ સબકી પૂરણ, કે બધું બધાની ઉમ્મીદ પૂર્ણ થઈ ગઈ. હવે તો ઘરે લઈ જાઓ. કેમ નથી લઈ જતા? જો ધનીના હુકમથી જ હોય તો આપણને ઘરે કેમ નથી લઈ જતા? ચલો, આ વાત છે. હવે આપણને આ રીતે, આને બીજી રીતે જો, કારણ કે સિક્કાની બે બાજુ છે, એક બીજી બાજુ તો જુઓ તો ખરા. સિક્કાની બીજી બાજુ છે. આપણે ધનીને કહી રહ્યા છે કે હવે તો પાછા લઈ જાઓ. કે તમારે જે પાતશાહી બતાવવાની હતી, તમારો ઈશ્ક બતાવવાનો તો જોઈ લીધો, અમે તૃપ્ત થઈ ગયા. તમને જે બતાવે, તમારે જે બતાવવાનું તે બતાવી દીધું, જોઈ લીધું અમે. અમારી બધાની મનોકામના પણ પૂર્ણ થઈ ગઈ. તો હવે તો પાછા લઈ જાઓ. આ એક વ્યૂ છે. બીજો વ્યૂ, આ એક દ્રષ્ટિકોણ છે. બીજો દ્રષ્ટિકોણ શું છે? તો કે છે તમે જે બતાવ્યું અમે જોયું. તો આમાં જોયું તો તમે લીધું શું? આપણે લીધું શું? તમે જે બતાવ્યું એ અમે જોયું. તો બતાવ્યું અને જોયું તો આમાં તમે લીધું શું? મીન્સ તે તારી દ્રષ્ટિ કેમ ન બદલી? હુકમ કો હુકમ આ વસ્તુ છે. તું તારી જાગે કેમ ન જાગી? આ તને મળ્યું તો તું તારી સાથે જાગી કેમ નહીં? સમજાયું સુંદર સાથા? હક કે દિલ કી બારીકી આ છે. તું એક બાજુ કે છે, તું એક બાજુ કે આપણે તો ઈશ્કના સ્વરૂપો છે,
અને તે ઈશ્ક જોઈ અને સાહેબી પણ જોઈ, આ બંને તમે જોઈ, આની સમજ પણ પડી તમને પડી, લેકિન તે ઓર હાંસી રો ઈશ્ક પર, આની પણ શુદ્ધ પડી. તો આ બંને તને જે બતાવ્યું, તો તે તારા દિલની ઈચ્છા બદલી કેમ નહીં? તું તારા બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ કેમ ન ખોલ્યા? જો ત્યાં ખોલ્યા હોત તો क्यों लगे ओके, तो अब क्यों दीजिए रूहे जगाए? तो रूह जागी गई होत કે ન જાગી ગઈ હોત? આ હુકમ છે. એટલે દ્રષ્ટિકોણ જુઓ તમે. ધની જે કહી રહ્યા છે અને ધની આપણને જે બતાવી રહ્યા છે એમાં બહુ ફેર છે. ધની કહેતા નથી કશું, આપણી પર છોડી દે છે. ધનીએ ઈશ્ક બતાવ્યો, સાહેબી બતાવી, હવે કશું કહ્યું નથી, આપણી પર છોડી દીધું. તારે જે કંઈક લેવું હોય લે. કેમ? ધની આશિક છે. હવે જો ધની આશિક હોય તો હુકમ કરે ખરા? જોડે જોડે આ વિચારો. એટલે આપણી પર છોડી દીધું કે તારે શું જોઈએ છે. એ તો આશિક છે, આશિક બનીને આવ્યા છે. લાડ હમારે અર્થ કે हमसे न छूटे खीना, अक्स हमारे के अक्स, अक्स हमारे के अक्स, क्यों लगे दाग तीन. કે પરમધામના જે લાડ છે એની અંદરથી એક પલ માટે પણ આપણે જુદા ના પડીએ. લેકિન જે લાડ હમારે અર્થ કે हमसे न छूटे खीन, हमसे न छूटे खीन, એક પલ માટે છૂટે નહીં આ લાડ. હવે જો આ બતાવી રહ્યા છે, સુંદર સાહેબ સમજજો, આ તો હુકમ સમજાશે. એક બાજુ આપણે દાવો કરી રહ્યા છીએ કે પરમધામના જે અમારા લાડ છે એ લાડ અમારાથી એક પલ માટે ન છૂટે. બીજી બાજુ ધની આપણને ધનીનો ઈશ્ક અને ધનીની પાતશાહી બતાવી રહ્યા છે. हक इश्क और पातशाही देखना था तो सब देखा, देखना था तो सब देखा. हक इश्क और पातशाही, ધની મહારાજ રાજ્ય મહારાજનો ઈશ્ક અને રાજ્ય મહારાજની પાતશાહી. હવે જો આ બંને જોયું હોય તો હવે છેલ્લો અહીંયા આગળ સીધાઓ. લાડ હમારે અર્થ કે हमसे न छूटे એક ખીન, એક પલ માટે પણ ન છૂટે. હવે જો આપણને ધનીએ રાજ્ય મહારાજ પોતાનો ઈશ્ક બતાવી રહ્યા છે, પોતાની પાતશાહી બતાવી રહ્યા છે. જો આપણા લક્ષણો હોય કે આપણે એક પલ માટે પણ ન રહી, જેમ જલબિન મછલી ન રહી શકે, એમ ધનીના ચરણો સિવાય, ધનીના ઈશ્ક સિવાય આપણે કેમ ના રહી શકીએ? હવે જો કેમ ના રહી શકીએ તો આપણે બાહ્ય ચક્ષુ બંધ કરીને ભીતરના ચક્ષુ કેમ નથી ખોલતા? શું સુંદર સાથ વિચારો, જાતે વિચારો. આની પર જાતે વિચારો. ખરેખર આપણે બ્રહ્મ સૃષ્ટિ છે. જો ખરેખર આપણે બ્રહ્મ સૃષ્ટિ હઈએ તો આપણું તો આપણા લક્ષણ શું છે? વાહિદત અને इसके સિવાય એક પલ માટે ન રહી શકીએ. ખરેખર માછલી હોય તો પાણી વગર રહી ન શકે. માછલી ખરેખર હોય તો પાણી વગર રહી ન શકે. તડપ તડપ બનીને પોતાનો જીવ પ્રાણ છોડી દે, અથવા પાણીની અંદર જવા માટે તરફડિયા મારે, અને તરફડિયામાં જો પાણીની અંદર ગઈ તો એ સુખ મળશે, અને ન ગઈ તો આમાંથી એ પોતાનું તન છોડી દેશે. એ જ વસ્તુ આપણી છે. એક પલ માટે ન રહી શકીએ. કહેવાનો મતલબ કે આપણે બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ કેમ નથી? આ હુકમ છે. કહેવાનો હોય હુકમ કો હુકમ કે તું તારી જે વૃત્તિ છે બદલતી કેમ નથી? આ હુકમ છે. अक्स हमारे के अक्स, अक्स हमारे के अक्स, क्यों लगे दाग तीन. અક્ષ હમારે કે અક્ષ, કે આપણી જે પર આત્મ ધનીના ચરણોની અંદર બેઠી છે,
આપણી આપણી જ પરાતમ જે આપણું મૂળ તન છે ક્યાં બેઠું છે? ધનીના ચરણોની અંદર બેઠું છે. હવે એની અક્ષ એટલે શું? કે સ્થૂળતા, આપણી આત્મા જેને કહીએ છીએ, એ આત્મા આ બ્રહ્માંડની અંદર આવી છે. અને આ બ્રહ્માંડની અંદર આવી છે અને ક્યાં બેઠી છે? આ કાલભૂત પર બેઠેલી છે. એટલે કાલમાયાના આ પુત્રા પર બેઠેલી છે. સુંદર સાથ અક્ષ શું છે? બે વાર અક્ષ આવ્યું ને, એ શું છે સમજાવું છું. કે આપણી જે પરાતમ ધનીના ચરણોની અંદર છે અને એનું અક્ષ મીન્સ આત્મા, એમની દ્રષ્ટિ એ ક્યાં બેઠી છે? આ કાલભૂતના પુત્રા પર બેઠી છે. તો પછી આત્માને આ દાગ કેવી રીતે લાગવા દઈએ? એટલે કે છે અક્ષ હમારે કે અક્ષ હમારે કે અક્ષ ક્यों लगे दाग तीन, क्यों लगे दाग? કે આની પર ગુનો કેવી રીતે લાગુ પડે? આની પર દાગ કેવી રીતે લાગવા દઈએ? પણ ક્યારે? કે જ્યારે આ દાગ ન લાગે. પણ ક્યારે ન લાગે? કે જ્યારે ભીતરના ચક્ષુ ખુલે ત્યારે, આત્મદ્રષ્ટિથી જોઈએ ત્યારે આની પર દાગ ન લાગે. નહીં તો દાગ અવશ્ય લાગવાનો છે, લાગવાનો છે ને લાગવાનો છે, કોઈ સંશય નથી. બહુ જ બારીક વાતો છે આ. ફરી એક વાર જોઈ લો અક્ષ શું છે. લાડ હમારે અર્થ કે हमसे न छूटे खीन, लाड़ हमारे अर्श के हमसे न छूटे खीन, કે हमारा જે લાડ છે એ લાડ हमाराથી છૂટે નહીં. તો સમજો હવે, તો અક્ષ हमारे के અક્ષ हमारे के અક્ષ મૂળ આત્મ છે એની દ્રષ્ટિ, એ અક્ષ શું છે? આત્મા. એ આત્મા પર ડાઘ કેવી રીતે લાગે? એ આત્મા આ ત્રણ બતાવી રહ્યા છે, પર આત્મ અને જીવ. કાલભૂતને પર બેઠેલા છે ને, આ કાલભૂત પર બેઠેલા છે, તો આને પણ ડાઘ કેવી રીતે લાગે? કેમ? કારણ શું છે એની પાછળનું કારણ? કે એની પાછળનું કારણ તો જમે કે આત્મ કે છે એ પ્રમાણે ચાલો, આ વજૂદ સમાપ્ત થઈ જશે તો ડાઘ નહીં લાગે. અને જો વજૂદ ખડું રહ્યું તો દાગ અવશ્ય લાગશે. આ બતાવી આ રહ્યા છે કે ધનીનો ઈશ્ક અને ધનીની સાહેબી, પાતશાહી, જો આ શુદ્ધ પડી તો આપણી જે વૃત્તિ છે એ વૃત્તિ બદલાઈ કેમ નહીં? એક બાજુ કે છે કે આત્માના લક્ષણો છે વાહિદતન, ઈશ્ક સિવાય કશું ન રહી શકે. તો પછી આપણી દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ બહારથી ભીતર કેમ ન આવી? બહુ બારીક વાતો છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ અને આની પર વિચારજો કે હુકમ શું છે. આપણે તો આપણી મક્કારીઓ છીપાવી હોય તો બી ધનીના હુકમથી આપણે આયા નથી ને ગયા નથી. ધની જે બતાવી રહ્યા છે જોઈ રહ્યા છે, પણ ધનીએ જે બતાવ્યું, જે આપણને આપ્યું, એમાંથી આપણે કેમ ન લીધું? એ તો બતાવે, એમની ફરજ છે બતાવે, પણ બતાયા પછી આપણે આપણી ફરજ કેમ ચૂક્યા? કે સારું શું છે અને ખોટું શું છે આની પહેચાન આપણે કેમ ન કરી? અને આપણે ત્યાંથી વર્યા કેમ નહીં? બસ હવે અમારે નથી જોવું. ખેલ તો બંધ કરો, અરજીઓમાં તો કહીએ છીએ, એ ખેલ તો હવે બંધ કરો. અરજીની અંદર આપણે કહીએ છીએ એ ખેલ તો બંધ કરો. ધની તો આપણને બતાવી રહ્યા છે તો ખેલ સાંભળે બંધ કરે? ધની તો ઈશ્ક અને પાતશાહી બંને બતાવી રહ્યા છે, તો એ ખેલ આપણી જાતે બંધ કરવાનો છે. એ હુકમ બદલાય.
સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈ દોડાવીએ. लाड़ हमारे अर्थ के हमसे न छूटे खीना, अक्स हमारे के अक्सा क्यों लगे डाग तीना, क्यों लगे डाग तीना. આની પર ડાગ કેવી રીતે લાગે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.